જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ ટેસ્ટી પંજાબી પનીરનું શાક બનાવવાના છીએ અને રેસ્ટોરન્ટ કે પછી હોટલનું શાક ભૂલાવી દે એટલું ટેસ્ટી અને ઓછી મહેનતમાં આપણે ઘરે બનાવી લઈશું અને ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં 4 થી 5 મોટી ચમચી તેલ લઈ લેવાનું છે। તો આપણે શાકમાં પનીર તળવા માટે કે પછી ડુંગળી સાંતળવા માટે અને શાકનો વઘાર કરવા માટે આ જ તેલનો ઉપયોગ કરવાનો છે, એટલે એકસાથે આપણે બધું તેલ એમાં એડ કરી લેવાનું છે। હવે અહીંયા આપણે આ શાક 5 લોકો માટે બનાવીએ છીએ, તો અહીંયા મેં મીડિયમ સાઇઝની 3 થી 4 ડુંગળી લીધી છે, જેને આપણે આવી રીતે લાંબી લાંબી સમારી લેવાની છે અને તેલમાં આપણે એને આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો સરસ એવી ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લેશું। ડુંગળી ઠંડી થાય ત્યાં સુધી આપણે અહીંયા પનીરને ફ્રાય કરી લેશું। તો પનીરને આપણે આવી રીતે ક્યુબ્સમાં કટ કરી લેશું અને સેમ એ જ તેલમાં આપણે પનીરને ફ્રાય કરી લેવાનું છે। પનીર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું ને એકદમ લો ફ્લેમમાં કરવાનું છે। તો સરસ એવું તમે જોઈ શકો છો પનીર પણ ફ્રાય થઈ ગયું છે। હવે આપણે એને કાઢી લેશું। તો અહીંયા ઘણીવાર પનીર હાર્ડ થઈ જતું હોય ને, તો તમે આને ફ્રાય કરીને પાણીમાં એડ કરીને રાખો એટલે પનીર એકદમ સોફ્ટ થઈ જાય છે। અત્યારે હું પાણીમાં એડ નથી કરતી, બસ એમને ડીશમાં કાઢી લઉં છું। તમે પાણીમાં પણ એને રાખી શકો છો। હવે આપણે ગ્રેવીનો મસાલો બનાવી લઈશું। તો એના માટે જે આપણે ડુંગળીને ફ્રાય કરી હતી એ ડુંગળી આપણે મિક્સી જારમાં એડ કરી લઈશું। 5 થી 6 કાજુને આપણે પહેલાંથી પલાળીને રાખ્યા હતા, એ કાજુ આપણે એડ કરશું। સાથે આપણે અહીંયા આદુ મરચાં લસણ એને પણ આપણે ગ્રેવીમાં જ એડ કરી લઈશું। અને અહીંયા મેં થોડા કોથમરીના દાંડલા લીધા છે। કોથમરી નથી લેવાની, બસ એના જે દાંડલા હોય એ લેવાના છે। અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી જીરું એડ કરશું અને 3 થી 4 ચમચી આપણે અહીંયા મોરું દહીં લેવાનું છે। દહીં આપણે સાવ મોરું લેવાનું છે, એનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આ બધી વસ્તુને આપણે પીસી લેશું, એની પેસ્ટ બનાવી લેશું। હવે આપણે શાકનો વઘાર કરી લઈશું। તો સેમ પેનમાં તમે જોઈ શકો છો તેલ ઇનફ આપણી પાસે છે। હવે તેલ પણ આપણે વધારે યુઝ નથી કરવાનું। હવે એમાં આપણે થોડાક આખા ગરમ મસાલા એડ કરશું, થોડુંક જીરું એડ કરશું, એકદમ ઝીણી સમારેલી એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરશું। ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે 3 થી 4 ટમેટાની પ્યુરી આપણે બનાવી લીધી છે, એ પ્યુરી એડ કરશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું। હવે સરસ એવી ટમેટાની ગ્રેવી ઉકળી જાય, તેલ છૂટું પડે પછી જ આપણે જે પેસ્ટ બનાવી હતી ડુંગળીની એ આપણે એમાં એડ કરશું। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને અડધી નાની ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે તીખું મરચું પણ અડધી ચમચી એડ કરી શકો છો। કશ્મીરી લાલ મરચા પાવડરથી શાકમાં સરસ એવો કલર આવે છે, તો આપણે એ જરૂરથી એડ કરશું। હવે મિક્સી જારમાં આપણી થોડીક પેસ્ટ રહી ગઈ હતી, એમાં થોડુંક પાણી એડ કરીને એ બી એડ કરી લઈશું અને સરસ એવી ગ્રેવીને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને એને બી સરસ મિક્સ કરી લઈશું। તો બિલકુલ આવી રીતે આ ગ્રેવી બનાવીને તમે સ્ટોર પણ કરીને રાખી શકો છો 1 વીક માટે ફ્રીઝરમાં। અને પ્લસ તમારે બીજા કોઈ બી વેજીટેબલ્સની સબ્જી બનાવી હોય તો આ ગ્રેવી એમાં પણ ચાલે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 5 થી 6 મિનિટ સુધી સરસ એવી ગ્રેવીને ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો સરસ એવું તેલ ઉપર આવી ગયું છે। હવે આપણે અડધી નાની ચમચી જેટલું કસૂરી મેથીને હાથથી મસળીને એડ કરશું અને 2 ચમચી જેટલી અહીંયા મેં ક્રીમ એડ કરી છે। એટલે તમારી પાસે જો ક્રીમ હોય તો ક્રીમ એડ કરી શકો છો અને ન હોય તો દૂધની મલાઈ પણ તમે એડ કરી શકો છો। હવે જે આપણે પનીરને ફ્રાય કરીને રાખ્યું હતું પનીર એડ કરશું, ઉપરથી ગાર્નિશ માટે આપણે કોથમીર એડ કરશું અને સરસ એને મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી હજી આપણે એને સરસ એવું ચડવા દઈશું એટલે શાકમાં ઉપર સરસ એવું તેલ આવી જશે। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસ્ટોરન્ટ જેવું શાક આપણે ઘરે બનીને રેડી થઈ ગયું છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।